નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું કેવલ પટેલ આઈટીઆઈ ગાંધીનગરથી આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના અગત્યના ટોપિક ફ્લાય લેવલિંગ અને ચેક લેવલિંગ વિશે આજે સમજાવીશ. પહેલાં તો લેવલિંગ શું છે એના વિશે ખ્યાલ હોવો અગત્યનું જરૂરી છે. માટે પહેલાં પરિચય જોઈશું. પૃથ્વીની સપાટી ઉપર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની ક્રિયાને તલેક્ષણ અથવા લેવલિંગ કહેવામાં આવે છે. રસ્તા, નહેરો, પાઇપલાઇન, બંધ, ગટર જેવા અનેક ઇજનેરી કાર્યોની ડિઝાઇન કરવા માટે જમીન ઉપર આવેલા જુદા જુદા બિંદુઓ વચ્ચેની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની જરૂર પડે છે, જે આપણે લેવલિંગની મદદથી કરી શકીએ છીએ. ફ્લાય લેવલિંગ અને ચેક લેવલિંગ સમજતા પહેલાં આપણે કેટલાક ટેકનિકલ પદો વિશે જાણકારી મેળવીશું. પહેલો છે સ્વીકૃત તલ એટલે કે ડેટમ સરફેસ. લેવલિંગમાં પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની ઊંચાઈ કોઈ એક સમતલ સપાટીને આધાર લઈ માપવામાં આવે છે. આ આધાર તરીકે લીધેલી આ સમતલ સપાટીને ડેટમ સરફેસ એટલે કે આધાર તલ કહે છે. જેમ કે સમગ્ર ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ચેન્નઈની દરિયાની સરેરાશ સપાટીને આધાર તરીકે નિશ્ચિત કરવામાં આવેલ છે. એટલે કે જ્યારે કોઈ પણ બિંદુનું આરએલ શોધતા હોઈએ ત્યારે કોઈ એક નિર્ધારિત સપાટીને નિશ્ચિત કરેલી હોય જેનાથી આપણે કોઈ ઊંચાઈ લઈ શકીએ છીએ. બીજું છે સાપેક્ષ ઊંચાઈ એટલે કે આરએલ રિડ્યુસ્ડ લેવલ. કોઈપણ બિંદુના સ્વીકૃત તલથી ઉપર કે નીચે તરફના ઉર્ધ્વાધર અંતરને રિડ્યુસ્ડ લેવલ એટલે કે સાપેક્ષ ઊંચાઈ કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ડેટમ સરફેસ વચ્ચે હોરિઝોન્ટલ લાઇનથી દર્શાવેલ છે, એટલે કે એ આપણી દરિયાની સપાટી છે. ત્યાંથી ઉપર પોઈન્ટ એ છે અને નીચે પોઈન્ટ બી છે. એટલે કે અમુક દરિયાની ડેટમ સરફેસ આપણી પાસે છે એ ફિક્સ છે 100 RL અને તેનાથી એક જેટલો ઉપર હોય એટલા આપણે પ્લસ કરવાના, એટલે કે આપણને રિડ્યુસ્ડ લેવલથી અલગ જેટલું અંતર છે એ ખ્યાલ આવે. ત્રીજું છે બેન્ચમાર્ક એટલે કે તલચિહ્ન. તલચિહ્ન એટલે કે નક્કી કરેલા આધાર તલથી જાણીતી ઊંચાઈવાળા કોઈ સ્થાયી નિર્દેશ બિંદુને બેન્ચમાર્ક કહે છે. બેન્ચમાર્કના અલગ અલગ પ્રકાર છે, જેમ કે જીએસટી બેન્ચમાર્ક, બીજું છે પરમેનન્ટ એટલે કે સ્થાયી બેન્ચમાર્ક અને ત્રીજું છે હંગામી બેન્ચમાર્ક. પ્રથમ આપણે જીએસટી બેન્ચમાર્ક વિશે વાત કરીશું. તો જીએસટી બેન્ચમાર્ક એટલે કે કોઈ નકશામાં એટલે કે મેપમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આરએલ દર્શાવવામાં આવેલ હોય છે, જેના પર આરએલ એટલે કે એની ઊંચાઈ દર્શાવેલ હોય છે, જેના કારણે આપણે બેન્ચમાર્ક ફિક્સ કરી શકીએ છીએ. બીજું છે પરમેનન્ટ બેન્ચમાર્ક એટલે કે પીડબ્લ્યુડી જેવી સંસ્થાઓ દ્વારા કોઈ પિલર છે અથવા તો કોઈ સ્તંભ છે, કોઈ સિમેન્ટ કોન્ક્રીટનો કોલમ છે કે એવા કોઈ બિંદુને એક ફિક્સ બેન્ચમાર્ક તરીકે નિર્ધારિત કરવામાં આવે છે અને તેના પર આરએલ એટલે કે એની ઊંચાઈ લખવામાં આવે છે, જેના અનુરૂપ આપણે કોઈ બીજી વસ્તુની ઊંચાઈ તેની સાપેક્ષે શોધી શકીએ છીએ. અને ત્રીજું છે હંગામી બેન્ચમાર્ક. ઉદાહરણ તરીકે ખડકની ટોચ એટલે કે કોઈ તમે હંગામી ધોરણે લેવલિંગ કરો છો ત્યારે ટેમ્પરરીલી તમારે કોઈ એક નિર્ધારિત પોઈન્ટ જોઈશે, જેમ કે ખડકની ટોચ છે, તમે એને પણ લઈ શકો છો, તો એને કહીએ છીએ હંગામી બેન્ચમાર્ક. આગળ વાત કરીએ તો ઉપકરણની ઊંચાઈ એટલે કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે સમાંતરણ રેખા ક્ષિતિજ હોય ત્યારે તેની જમીનથી ઊંચાઈને ઉપકરણની ઊંચાઈ કહેવામાં આવે છે. એટલે કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે લેવલ પર ફિક્સ કરીએ છીએ ત્યાંથી તેની હાઇટ નક્કી કરીએ છીએ, એ હાઇટને ઉપકરણની ઊંચાઈ કહેવામાં આવે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે કોઈ એક સ્ટેશન આપેલું છે કે જેના પર લખેલું છે કે આરએલ ઓફ બેન્ચમાર્ક એટલે કે જે ફિક્સ બેન્ચમાર્ક છે, પરમેનન્ટ બેન્ચમાર્ક છે, જ્યાં આગળ આરએલ આપણને 100 આપેલ છે એટલે કે 100 મીટર છે. તો ત્યાંથી આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં આગળ એક હોરિઝોન્ટલ ડોટેડ લાઇન બતાવેલ છે, ત્યાં આગળ લખેલું છે કે HI = 100 + 1.2
ઇઝ ઇક્વલ ટુ 101.2, એટલે કે RL પ્લસ આપણા ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ જે RL આપેલું છે તેનાથી ઉપરની એ બંનેનો સરવાળો કરવાથી આપણને આપણી ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ કેટલી છે એ ખ્યાલ આવે છે. હવે આગળ વાત કરીએ તો બેક સાઇડ એટલે કે પાર્શ્વાવલોકન. લેવલ ગોઠવ્યા બાદ બેન્ચમાર્ક કે અન્ય જાણીતી ઊંચાઈવાળા બિંદુ પર રાખેલા તલેક્ષણ દંડ એટલે કે સ્ટાફના પ્રથમ વાંચનાંકને બેક સાઇડ કહે છે. એટલે કે જ્યારે પણ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ફિક્સ કરીએ છીએ ત્યારબાદ સ્ટાફ પર જે પ્રથમ રીડિંગ લઈએ છીએ તેને આપણે બેક સાઇડ તરીકે ઓળખીએ છીએ. બેક સાઇડની મદદથી આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે HI મળે છે. હવે જોઈશું ફોરસાઇટ એટલે કે અગ્રાવલોકન. કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પરથી લેવામાં આવતા છેલ્લા વાંચનાંકને ફોરસાઇટ કહે છે. એટલે કે જ્યારે પણ લેવલિંગ કરતા હોઈએ ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવામાં આવે ત્યારે છેલ્લું જે રીડિંગ લેવામાં આવે છે એ આપણું ફોરસાઇટ હોય છે. ત્યારબાદ છે ઇન્ટરમીડિયેટ સાઇટ એટલે કે મધ્યવર્તી અવલોકનો. કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પરથી બેક સાઇડ અને ફોરસાઇટની વચ્ચે લીધેલા તમામ અવલોકનોને મધ્યવર્તી અવલોકનો કહે છે. હવે આપણે તલેક્ષણ એટલે કે લેવલિંગની અલગ અલગ રીતો વિશે જાણીશું. પ્રથમ છે સાદું તલેક્ષણ એટલે કે સિમ્પલ લેવલિંગ. સિમ્પલ લેવલિંગ એટલે કે જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય અથવા તો જમીન સમતલ હોય ત્યારે કોઈ એક જ જગ્યાએથી અલગ અલગ રીડિંગ લેવા શક્ય બને છે ત્યારે આપણે સાદું તલેક્ષણ એટલે કે સિમ્પલ લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ. બીજા નંબર પર છે ડિફરન્શિયલ લેવલિંગ એટલે કે બહુરોપણ તલેક્ષણ. જેમ કે એનું નામ છે બહુરોપણ એટલે કે એક કરતાં વધારે બિંદુઓ અથવા પોઈન્ટ્સ પર અલગ અલગ રીડિંગ લઈએ એને ડિફરન્શિયલ લેવલિંગ કહેવામાં આવે છે. જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય તેમજ જમીન સમતલ ન હોય ત્યારે બહુરોપણ તલેક્ષણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ કરવું પડે છે. ત્યારબાદ છે ફ્લાય લેવલિંગ. ફ્લાય લેવલિંગ વિશે આપણે આગળની સ્લાઇડમાં ડિટેલમાં ભણીશું. ત્યારબાદ છે ક્રોસ લેવલિંગ એટલે કે અનુપ્રસ્થ તલેક્ષણ. ત્યારબાદ છે રિસિપ્રોકલ લેવલિંગ એટલે કે વ્યસ્ત તલેક્ષણ. જ્યારે લેવલિંગ કરતી વખતે નદી નાળા જેવા અનેક કુદરતી ઓબ્સ્ટ્રક્શન વચ્ચે આવી જાય છે ત્યારે આ લેવલિંગ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. ત્યારે વ્યસ્ત તલેક્ષણ એટલે કે રિસિપ્રોકલ લેવલિંગની મદદથી આપણે લેવલિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રોફાઇલ લેવલિંગ એટલે કે રૂપરેખા તલેક્ષણ. ત્યારબાદ છે ચેક લેવલિંગ તપાસ તલેક્ષણ અને અંતમાં છે ટ્રિગોનોમેટ્રિક્સ લેવલિંગ એટલે કે ત્રિકોણમિતીય તલેક્ષણ. હવે આપણે ફ્લાય લેવલિંગ એટલે કે ફ્લાય તલેક્ષણ વિશે ડિટેલમાં માહિતગાર થઈશું. જે પ્રદેશનું તલેક્ષણ કરવાનું હોય તે પ્રદેશ જો સ્થાયી બેન્ચમાર્ક એટલે કે પરમેનન્ટ બેન્ચમાર્કથી દૂર હોય ત્યારે તે પ્રદેશની નજીક કોઈ હંગામી બેન્ચમાર્ક મૂકવાની જરૂર પડે છે. આવા હંગામી બેન્ચમાર્ક સ્થાપવા માટે ફ્લાય લેવલિંગ કરવામાં આવે છે. ફ્લાય તલેક્ષણ એ એક જાતનું બહુરોપણ તલેક્ષણ છે એટલે કે એ ડિફરન્શિયલ લેવલિંગ છે. એટલે કે અલગ અલગ જગ્યાએ સ્ટેશન અને સ્ટાફને બદલી તલેક્ષણની અંદર અલગ અલગ રીડિંગ્સ લેવામાં આવે છે. ત્યારબાદ તેનું લેવલિંગ કરવામાં આવે છે. જ્યારે તલેક્ષણ કરવાનો વિસ્તાર વિશાળ હોય ત્યારે ફ્લાય તલેક્ષણ વડે તે પ્રદેશમાં જુદી જુદી જગ્યાએ હંગામી બેન્ચમાર્ક મૂકવામાં આવે છે. લેવલિંગ એક હંગામી બેન્ચમાર્ક ઉપરથી શરૂ કરી બીજા હંગામી બેન્ચમાર્ક ઉપર પૂરું કરવામાં આવે છે. જો હંગામી બેન્ચમાર્ક મૂકવામાં ન આવે તો તલેક્ષણ કામ સ્થાયી બેન્ચમાર્ક ઉપરથી શરૂ કરવું પડે છે તથા કામના અંતે સ્થાયી બેન્ચમાર્ક ઉપર જ પૂરું કરવું પડે છે. એટલે કે આ લેવલિંગ શરૂ કરતાં પહેલાં કોઈ હંગામી બેન્ચમાર્ક અથવા તો પરમેનન્ટ બેન્ચમાર્ક નિર્ધારિત કરવું ખૂબ જ અગત્યનું છે, જેની મદદથી આપણને RL લેવામાં મુશ્કેલી ન પડે. જો હંગામી બેન્ચમાર્ક શક્ય નથી તો પરમેનન્ટ બેન્ચમાર્કનો મદદ લઈ અને કામ જ્યાંથી શરૂ કરવામાં આવે તે જ પોઈન્ટ પર અંતમાં પૂરું કરવું પડે છે. આમ કરતાં સમય અને શક્તિનો વધારે પડતો વ્યય થાય છે.
આ ઉપરાંત કોઈ પણ ઇજનેરી યોજના માટે જમીનની સ્થલાકૃતિનો આછો ખ્યાલ મેળવવા માટે અલગ અલગ જગ્યાએ આવેલા અગત્યના બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે પણ આપણે ફ્લાય લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ફ્લાય લેવલિંગ કરવાની પદ્ધતિ વિશે જાણીશું. આ તલેક્ષણ સ્થાયી બેન્ચમાર્ક ઉપર લેવલિંગ સ્ટાફ એટલે કે તલેક્ષણ દંડ રાખી તેની ઉપર બેક સાઇડ રીડિંગ પ્રથમ લેવામાં આવે છે. જેમ કે પહેલાં આપણે ટેકનિકલ પદોમાં જોયું કે બેક સાઇડ એટલે કે સ્ટેશન ફિક્સ કર્યા પછીનું આપણું પ્રથમ રીડિંગ, એટલે કે પહેલાં સ્થાયી બેન્ચમાર્ક ફિક્સ કરી અને ત્યારબાદ આપણે બેક સાઇડ રીડિંગ લેવાનું છે. ત્યારબાદ આશરે 100 મીટર દૂર ચેન્જ પોઈન્ટ નક્કી કરી તેની ઉપર લેવલિંગ સ્ટાફ રાખી ફોર સાઇડ રીડિંગ લેવાનું છે. હવે લેવલને યોગ્ય સ્થળે ફેરવી ચેન્જ પોઈન્ટ ઉપર ફરીથી બેક સાઇડ લેવાનું છે અને બીજું ચેન્જ પોઈન્ટ ફરીથી પસંદ કરવાનું છે. આ રીતે ચેન્જ પોઈન્ટ પસંદ કરતાં જરૂરી બિંદુ પર વાંચનાંક લો અને તેનું આરએલ શોધો. ત્યાંથી પાછા સ્થાયી બેન્ચમાર્ક ઉપર આવો અને આરએલની ગણતરી કરો. સ્થાયી બેન્ચમાર્કના આરએલ તેના ઉપર લખેલા આરએલ જેટલું જ થવું જોઈએ તો આપણું ફ્લાય લેવલિંગ કરેલ છે તે સાચું છે. અહીંયા આ આકૃતિમાં તમે જોઈ શકો છો, પ્રથમ કોઈ એક સ્ટેશન પર બેન્ચમાર્ક ફિક્સ કરેલું છે. હવે જ્યાં આગળ બેન્ચમાર્ક ફિક્સ કરેલું છે ત્યાં આગળ ત્યાંનું આરએલ તમારી પાસે હોય, એટલે કે એનું એલિવેશન એટલે કે એની ઊંચાઈ આપણી પાસે હોય છે. હવે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને કોઈ એક જગ્યાએ ફિક્સ કરવામાં આવે છે ત્યારે પ્રથમ રીડિંગ એટલે કે બેક સાઇડ રીડિંગ લેવામાં આવે છે. હવે બેક સાઇડ રીડિંગ લીધા બાદ અહીંયા આગળ આપણી પાસે બેન્ચમાર્કનું આરએલ છે, તો આરએલ પ્લસ બેક સાઇડ એટલે કે આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ ડેટમ સરફેસ છે જે દરિયાની સપાટી છે ત્યાંથી આપણા ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ કેટલી છે એ આપણને ખ્યાલ આવે છે. હવે એ જ રીતે એ જ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પરથી ફોર સાઇડ રીડિંગ લેવામાં આવે છે, જે જ્યાં સ્ટાફ એ પાસે પકડેલ છે ત્યાં આગળ એને નોંધવામાં આવે છે. હવે ટોટલ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદરથી ફોર સાઇડ માઇનસ કરવામાં આવે તો આપણને આરએલ ઓફ એ એટલે કે એ પાસે આરએલ મળી જાય છે. આ જ પ્રોસિજર જ્યાં સુધી તમારું લેવલિંગ કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી રિપીટ કરવાની છે. એટલે કે ફ્લાય લેવલિંગની અંદર બેક સાઇડ અને ફોર સાઇડ, બેક સાઇડ અને ફોર સાઇડ આ રીતે રીડિંગ ક્રમશઃ લેતા જવાનું છે અને અંતમાં નિર્ધારિત કરેલા બેન્ચમાર્ક પર ફરીથી આવવાનું છે. આ રીતે આપણે ફ્લાય લેવલિંગ કરીએ છીએ. હવે આપણે વાત કરીશું ચેક તલેક્ષણ એટલે કે ચેક લેવલિંગ વિશે. અગાઉ નક્કી કરેલ વિવિધ બિંદુઓના આરએલ એટલે કે રિડ્યુસ્ડ લેવલને ચકાસવા માટે કરવામાં આવતા લેવલિંગને ચેક લેવલિંગ કહેવામાં આવે છે. ચેક લેવલિંગ ફ્લાય લેવલિંગની રીતે જ કરવામાં આવે છે. લેવલિંગ કામ કરતી વખતે દિવસના અંતે છેલ્લા બિંદુથી શરૂઆતના બિંદુ સુધી ચેક લેવલિંગ કરવામાં આવે છે કે જેથી તે દિવસે કરેલા લેવલિંગ કામને ચોકસાઈથી તપાસી શકાય. ટૂંકમાં લેવલિંગ કામને ચોકસાઈથી તપાસવા માટે શરૂઆતના બિંદુથી અંતના બિંદુ સુધી લેવલિંગ કામ ચોકસાઈપૂર્વક કરવું જોઈએ. આજના આ સેશનમાં આપણે ફ્લાય લેવલિંગ અને ચેક લેવલિંગ વિશે અગત્યની વાત કરી. હું આશા રાખું છું કે આપ સૌને આ લેક્ચરમાંથી સારું એવું શીખવા મળ્યું હશે. આભાર.